એકદમ સોફ્ટ અને ટેસ્ટી એવા દૂધીના બાફેલા મુઠિયા બનાવીશું કે જેને તમે ડાયટ પર્પઝ માટે પણ ખાવામાં લઈ શકો. તો એને માટે સૌથી પહેલાં એક દૂધી લીધી છે અને વજનમાં લગભગ 300 ગ્રામ જેટલી છે. અને આ રીતે તાજી અને કુમળી હોય ને એવી રીતે લેવાની. તો એની છાલ ઉતારીને મોટા ટુકડામાં કટ કરી લઈશું. વચ્ચે બીજ પણ એકદમ કુમળા છે એટલે મેં વચ્ચેનો ભાગ રિમૂવ નથી કર્યો. હવે આ બધા દૂધીના ટુકડાને ચોપરમાં લઈએ અને બારીક ચોપ કરી લઈશું. જુઓ આ રીતે બારીક ચોપ કરી છે. હવે એને એક બાઉલમાં લઈશું અને તમને હું કપમાં ભરીને બતાવું તો 1 કપ થઈ અને બીજી અડધો કપ જેટલી છે. હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ ઉમેરી અને 1 ટેબલસ્પૂન જેટલી દૂધની મલાઈ ઉમેરી અને 3 ચમચી જેટલું તેલ ઉમેર્યું છે. 1/2 ટીસ્પૂન હળદર, 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન જીરું આખું અને 1/2 ટીસ્પૂન લાલ મરચું, સ્વાદ પ્રમાણે મીઠું અને 2 ચમચી તલ તથા 1 મુઠ્ઠી કાચા શિંગદાણાને ક્રશ કરી લીધા છે એ ઉમેર્યા અને સારી રીતે મિક્સ કરીએ. ત્યારબાદ લોટ ઉમેરીશું. તો આ 1/2 કપ જેટલો બારીકવાળો રવો છે. મારી પાસે આજે ઘઉંનો કરકરો લોટ નથી એટલે મેં રવો લીધો છે. અને આ 1/2 કપ કણકી કોરમાનો લોટ છે કે જેની રેસીપીનો વિડીયો મેં ઓલરેડી આ ચેનલ પર પોસ્ટ કરેલો છે. અને 1/4 કપ જેટલો જુવારનો અને 1/4 કપ ચણાનો ઝીણો લોટ ઉમેર્યો અને હવે સારી રીતે બધું મિક્સ કરીશું. દૂધીમાં પાણી જો વધારે પડતું છૂટે તો તમે થોડો લોટ એડજસ્ટ કરી શકો લાસ્ટમાં. તો હવે એને 10 મિનિટ રેસ્ટ આપીશું કે જેથી આપણો રવો સરસ પલળી જાય. મિશ્રણ થોડું ડ્રાય થયું છે તો થોડા પાણીની જરૂર પડશે. આપણે 1/2 કપ દૂધીની સામે 1/2 કપ લોટ લીધો છે. 1 ટેબલસ્પૂન જેટલું પાણી મેં લીધું છે અને આ રીતે ફરતે છાંટીને ઉમેરવાનું અને જે થાળીમાં મુઠિયા બાફવાના એને ઓઇલથી ગ્રીસ કરી લીધી છે અને આ રીતે નાના નાના મુઠિયા વાળી લઈશું. આ માપથી તમે 3 વ્યક્તિને સર્વ થાય એટલા મુઠિયા બનશે. તો મુઠિયા વાળી લીધા બાદ હવે એને આ તપેલામાં અથવા ઢોકળિયામાં મીડિયમ ફ્લેમ પર 15 મિનિટ માટે સ્ટીમ કરી લીધા છે અને આપણા ગરમ ગરમ બાફેલા મુઠિયા રેડી થઈ ગયા છે. તો હું કટ કરું ત્યારે ધ્યાનથી જોજો કે કેટલા સોફ્ટ બન્યા છે. તો હું ઉપર વઘાર રેડીશ. તો આ તલ અને જીરું અને થોડા લીલા મરચાં મેં કટ કરીને ઉમેર્યા છે તેલમાં અને તમે એને સેલો ફ્રાય પણ કરી શકો અને ચા સાથે પણ સર્વ કરી શકો. તો એકદમ પોચા પોચા દૂધીના સ્વાદિષ્ટ એવા મુઠિયા તૈયાર છે.